વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી તળાવના બ્યુટિફિકેશન પાછળ ₹6.77 કરોડ ખર્ચ કરવામાં આવશે। આ રકમ સરકારના નિયત કરેલા ભાવ કરતાં 38% વધુ હશે। વડોદરા શહેરમાં પ્રાથમિક સુવિધાઓને બદલે સુંદરતા અને સુશોભનને પ્રાધાન્ય આપવામાં આવે છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી તળાવનું બ્યુટિફિકેશનનું કામ હાથમાં લેવામાં આવ્યું છે। પાલિકાએ 5 વાર ટેન્ડર પ્રક્રિયા કરી, પરંતુ આ કામ કરવા કોઈ તૈયાર થયું નહીં। છેવટે છઠ્ઠા પ્રયત્નએ અગ્રવાલ કન્સ્ટ્રક્શન ₹4.89 કરોડનું કામ ₹6.77 કરોડમાં કરવા માટે તૈયાર થયા છે, જે મૂળ ભાવ કરતાં 38% એટલે કે ₹1.80 કરોડ વધુના ભાવે કરવામાં આવશે। પાલિકાના અધિકારીઓની દલીલ છે કે 5 પ્રયત્નો બાદ છઠ્ઠા પ્રયત્ને ભાવ વધારો આપવો પડે તેમ હતું। જોકે તમને જાણીને નવાઈ લાગશે કે 5 પ્રયત્નો માટે માત્ર 7 માસનો સમય લાગ્યો છે અને 7 માસમાં ખર્ચ ₹1.80 કરોડ વધી ગયો। તો અહીં સવાલ એ છે કે શું 7 મહિનામાં આટલો બધો તોતિંગ ભાવ વધારો થઈ શકે? કોંગ્રેસમાં પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અધિકારીઓના ગણિત સામે સવાલો ઉઠાવી રહ્યા છે। પહેલી વાત તો એ છે, તળાવ બ્યુટિફિકેશનનું કામ દરેક તળાવની અંદર આવી રીતે જ થયેલું છે। તમે વિચાર કરો કે 4 કરોડને એટલાનું કામ 6 કરોડનું જતું એટલે કેટલા ટકાઉન્ટ થયું? 36% કેટલા ટકાઉન્ટ છે? 38% થયું, એટલે 3 ગણું થઈ ગયું। કહેવાનો ભાવાર્થ એ છે કે કોમ્પિટિશન થઈ નથી। કોમ્પિટિશન ના થાય તો ઓફર કાઢો, ગુજરાતના પેપરોમાં આપો। પછી તમે કોઈ માણસ આ તો અહીંયા એવું કહી દે છે કે તારે આ ટેન્ડર નહીં ભરવાનું, એટલે પેલો ભર્યા કરે। આ ટેન્ડર જો 38% જતું હોય તો અહીંયા ગાજરાવાડીની અંદર જ્યાં સ્લોટર હાઉસ જનાવર કાપીને એ રૂપારેલ કાંસમાં ફેંકી દે છે, જેનું ટેન્ડર 8-10 વખત કોઈ ભરતું નથી, તો તમારે એ ટેન્ડરનું વિચાર નહીં કરવાનું? બ્યુટિફિકેશનના નામે તમારા અબકડો માણસોને આપીને ધંધો કરાવો છે। એટલે આની અંદર મૂળ જો નીચે જઈએ તો એ મોટો ભ્રષ્ટાચાર જ છે, બીજું કંઈ દેખાતું નથી મને તો। અને હું એની અંદર આગળ કાર્યવાહી કરીશ, કારણ કે આવી રીતે ટેન્ડરો આપી દો અને પછી તમે કોમ્પિટિશન ના કરો અને કે એક જ જણ ભરે છે તો પછી અહીંયા તો કોઈ ભરતું જ નથી, તેનું શું? એટલે મારો ભાવાર્થ એટલો જ છે કે આ ભ્રષ્ટાચારમાંથી બચવું હોય તો ઓફરો કાઢો। જ્યારે ટેન્ડર ના કોઈ ભરતું હોય તો ઓફર કાઢો, ઓફર કાઢશો એટલે ઓટોમેટિક માણસ આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।